આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે કરમસદ આણંદ મહાનગરપાલિકાના બજેટને અનન્ય વ્યય આપી પ્રતિક્રિયા. મહાનગરનો સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ છે. ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ. કરમસદ આણંદ મહાનગરપાલિકાના બીજું વર્ષ 2026-27 માટે કમિશનર શ્રી મિલિંદ બાપનાએ મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સમક્ષ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ અનન્ય વ્યય આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આણંદના જનપ્રતિનિધિઓની માગણી સંતોષવામાં આવી છે, જે આવકારવાદાયક છે. ધારાસભ્યશ્રીએ કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીની તારીખ 24 ફેબ્રુઆરી 2026ના રોજ અંદાજપત્રમાં વિવિધ 19 જેટલા મુદ્દાઓની રજૂઆત કરીને વિકાસ કામો માટે નાણાકીય જોગવાઈ કરવા સૂચન કર્યું હતું. રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ. જી સાહેબ. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા વર્ષ 2026-27 માટે કરમસદ આણંદ મહાનગરપાલિકાનો અંદાજપત્ર આજે મારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. 1115 કરોડનો ડ્રાફ્ટ અંદાજ કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષની કમ્પેરિઝનમાં લગભગ 6% વધાર્યો છે. આ બજેટમાં કરમસદ આણંદ શહેરના લોકો ઉપર કોઈપણ પ્રકારની ટેક્સ વધારો કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત શહેરની જે મૂળભૂત સુવિધાઓ છે, રસ્તો, ગટર, પાણી, જે અનકવર્ડ એરિયા છે, ડ્રેનેજના, વોટર ડિસ્ટ્રીબ્યુશનના, જ્યાં પ્રેશરના ઇસ્યુ છે ત્યાં નવી ટાંકીઓનું આયોજન, જ્યાં નવા જોડાયેલા જે ગામો છે, ગામડી, લાંબવેલ, જેટોડિયા, મોગરી, આ ગામોમાં નવા રસ્તાઓ, નવા ડ્રેનેજ લાઇન્સ, આ બધા કામો પણ કોર્પોરેશન તરફથી રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકો માટે કમ્યુનિટી સ્પેસ, જ્યાં લોકો સાંજે આવી શકે, સવારે ફરી શકે, આવા કમ્યુનિટી સ્પેસીસ પણ કોર્પોરેશન તરફથી, મ્યુનિસિપલ કમિશનરશ્રી તરફથી પ્રપોઝ કરવામાં, આ ડ્રાફ્ટ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે. ઉપરાંત રમતગમત ક્ષેત્રે પણ ખૂબ ઘણા બધા કામો કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. જે ફાઉન્ડેશન કરમસદ આણંદ મહાનગરપાલિકાનો જે ફર્સ્ટ યરનો બજેટમાં જે ફાઉન્ડેશન મૂકવામાં આવ્યું હતું, આના જ ઉપર આ એક નિરંતર કન્ટિન્યુઅસ બજેટ છે અને એના જ આધારે આ વખતનો 1115 કરોડનો કરમસદ આણંદ મહાનગરપાલિકાનો બજેટ રજૂ કરવામાં આવ્યો છે. જાહેર જનતા માટે બજેટ